તો દોસ્તો નવરાત્રીનો તહેવાર કે ચાલી રહ્યો છે તો દોસ્તો તમારે પણ કે આવા ફોટો છે ને કે તમારે બનાવવા છે. ઠીક છે, તમે જોઈ શકો છો બાજુમાં તમે આ ફોટો જોવો, એના પછી તમે આ ફોટો જોવો. તો દોસ્તો તમારે પણ કે આવા ફોટો છે કે તમે તમારા મોબાઈલથી તમે બનાવી શકો છો. ઠીક છે, પરંતુ કેવી રીતે દોસ્તો? તો દોસ્તો તમારે છે ને ખાલી આવડ્યો ને કે પહેલાથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવાનો છે. તો આવડીમાં હું તમને છે ને કે આગળ સ્ટેપ બાય સ્ટેપ પણ આસન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે નવરાત્રી માટેના કે આવા કે કપલ ફોટો તમારે બનાવવો તો તમે બનાવી શકો છો. ઠીક છે, પરંતુ કેવી રીતે દોસ્તો? તો દોસ્તો એના માટે છે ને કે તમારે આવડે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવો પડશે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો વિડીયો છે કે જાજો લાંબો નથી થવાનો, તો વિડીયો છે ને ખાસ કે પહેલાથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. ઠીક છે, કારણ કે આ વિડીયોમાં હું તમને છે ને કે આગળ બધી પ્રોસેસ આસાન તરીકેથી કે 2 મિનિટમાં છે કે તમે આવા કે ફોટો તમારે બનાવો તો તમે બનાવી શકો છો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો એવા ફોટા બનાવવા માટે તમારે શું કરવાનું છે એ આપણે હવે શીખીએ. ઠીક છે, તો સૌથી પહેલા છે ને કે તમારે કોઈ પણ બ્રાઉઝરની ઓપન કરવાનું રહેશે. ઠીક છે, મેં અત્યારે કે ક્રોમ બ્રાઉઝરની ઓપન કરેલું છે, તમે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી શકો છો. ઠીક છે, પછી તમે જુઓ તો તમારે સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું છે? તો તમે આ જોઈશો તો મેં લખેલું છે કે ગૂગલ ગેમિની કરીને. ઠીક છે, તમારે આ છે ને કે લખી લેવાનું રહેશે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો જેવું તમે લખશો એટલે તમારા સામે પહેલી વેબસાઇટ આવડી આવશે કે ગૂગલ ગેમિની કરીને. ઠીક છે, ગેમિની ડોટ ગૂગલ કરીને. ઠીક છે, તો તમારે આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ઠીક છે, તો આપણે એને છે કે ઓપન કરીએ છીએ. હવે જેવું ઓપન કરશો એટલે તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતનું. પછી તમે જુઓ તો મારે છે કે ઓલરેડી મેં લોગિન કરેલું છે. ઠીક છે, તમારે છે કે આ લોગિન કરવાનું રહેશે. ઠીક છે, પછી તમે જોશો તો તમને છે કે અહીંયા આ રીતના કંઈક ઓપ્શન જોવા મળે છે. તમે જોશો તો કે તમને એક લખેલું દેખાય છે કે આસ્ક ગેમિની કરીને, અને પછી જુઓ નીચે એક પ્લસનો ઓપ્શન દેખાય છે, અને આ રીતનું તમને ત્યાં જોવા મળે છે. ઠીક છે, તો અહીંયાથી જ આપણે છે કે મેં તમને આગળ જે ફોટા બતાવ્યા એ અહીંયાથી જ તમે બનાવી શકો છો. ઠીક છે, પરંતુ કેવી રીતે બનાવવા છે એ આપણે હવે શીખીએ. તો સૌથી પહેલાં છે કે તમને પ્લસનો ઓપ્શન જોવા મળતો છે. ઠીક છે, તમે જોઈ શકો છો ત્યાં છે ને કે તમારે ક્લિક કરવાનું રહેશે, અને તમારે જે પણ ફોટાને કે મેં તમને આગળ બતાવ્યા એ રીતના ફોટાને તમારે ક્રિએટ કરવો હોય તો તમારે સિમ્પલી તમારે જે પણ ફોટોને બનાવવો હોય એનો છે ને કે ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઠીક છે, હું અહીંયા છે કે ફોટોને સિલેક્ટ કરી લઉં. તો દોસ્તો અહીં તમારે 2 ફોટાને સિલેક્ટ કરવાના રહેશે. ઠીક છે, તમારે કપલ ફોટો બનાવશો તમારે છે સિમ્પલી તમારો ફોટો અને પછી જે રીતનો સાથે તમારે ફોટો બનાવશે એ રીતનું તમારે 2 સિલેક્ટ કરવાના રહેશે. ઠીક છે, હવે ધ્યાન આપજો દોસ્તો. હવે આ નીચે શું લખવાનું છે? તો નીચે તમને છે ઇંગ્લિશમાં કંઈક હું લખીને આપીશ. ઠીક છે, તમારે લખવાની જરૂર નથી, તમે લખી પણ શકો છો, અથવા સીધું હું તમને છે કે એક જગ્યાએ કે આપીશ ત્યાંથી સીધું તમે કોપી કરી શકો છો. ઠીક છે, તો દોસ્તો તમે જોશો અત્યારે હું છે કે સિમ્પલી પેસ્ટ કરું. ઠીક છે, કે મેં ઓલરેડી કે કોપી કરેલું છે. ઠીક છે, આ રીતનું તમે જોઈ શકો છો. હવે દોસ્તો તમે જુઓ, તમે મારો વિડીયો જોવો છો એના નીચે તમને એક ડિસ્ક્રિપ્શનનો ઓપ્શન જોવા મળે છે, અને કમેન્ટ પિન તમને જોવા મળતું છે. ઠીક છે, ત્યાંથી તમે છે ને કે આખું આ ફોર્મ છે ને તમે ત્યાંથી કોપી કરી શકો છો. ઠીક છે, અથવા તો તમને ત્યાંથી કે તકલીફ થતી હોય કે ત્યાંથી કે કોપી ન થતું હોય કે કોપી તમે જે પિનમાંથી કે કોપી ન થતો તો તમે છે કે સ્ક્રીનશોટ પાડીને પણ કોપી કરી શકો છો, અથવા તો પણ ન થતું હોય તો તમે મારી ટેલિગ્રામની ચેનલને કે જોઈન કરીને ત્યાંથી પણ તમે કરી શકો છો. ઠીક છે, ત્યાં તમને આ પ્રોમ્પ્ટ જોવા મળી જશે. ઠીક છે, ત્યાંથી તમે આ પ્રોમ્પ્ટને સિમ્પલી કે ત્યાંથી કોપી કરીને તમારે આ રીતની પ્રોસેસ કરીને આ તમારે સિમ્પલી અહીં પેસ્ટ કરવાની રહેશે. ઠીક છે, પેસ્ટ કર્યા બાદ અહીં સિમ્પલી શેરના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આપણો ફોટો ખાલી 5 થી 10 સેકન્ડમાં આપણે વેટ કરવાનો છે, આપણો ફોટો છે કે બનીને તૈયાર થઈ જશે. ઠીક છે, તો આપણે છે ક્યાંય વેટ કરીએ છીએ. તમે જોઈ શકો છો તમારા સામે હું લાઈવ રાખું છું. ઠીક છે, જસ્ટ સેકન્ડ કરીને આવી ગયું છે. ઠીક છે, તમે જોઈ શકો છો. અને પછી દોસ્તો જો આપણો ફોટો છે કે બનીને તૈયાર થઈ ગયો છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતનો છે કે દાંડિયા રાસનો કે નવરાત્રી માટેનો ફોટો આ રીતનો બનીને કે તૈયાર થઈ જશે. ઠીક છે, આ રીતનું તમારે છે કે તમારે સિમ્પલી શું કરવું છે, 2 ફોટા સિલેક્ટ કરવાના છે, અને આ જે પ્રોમ્પ્ટ કે તમે કમેન્ટ પિનમાંથી પણ લઈ શકો છો, અથવા તો કે મારી ટેલિગ્રામની ચેનલમાંથી કોપી કરીને તમારે સિમ્પલી પેસ્ટ કરવાનો છે. પેસ્ટ કર્યા બાદ તમારે સિમ્પલી આ રીતનું છે આ રીતનું સેન્ડમાં બટન ઉપર ક્લિક કરીને તમે તમારો ફોટોને કે સિલેક્ટ કરીશો એટલે તમારો ફોટો છે કે આ રીતનો બનીને તૈયાર થઈ જશે. ઠીક છે, પછી તમારે સિમ્પલી અહીંથી તમારે ડાઉનલોડ કરવું હોય તો તમને ડાઉનલોડનું બટન દેખાય છે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ઠીક છે,
તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતે કે નવરાત્રી માટેના કે આવા ફોટો તમારે ક્રિએટ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ ત્યાં પણ સ્ટેપ બાય સ્ટેપ ત્યાં આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો આપણે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.